અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાત એલર્ટ પર આવી ગયું છે। ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય સરકારે જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। સુરત, તાપી, ડાંગ, નવસારી, અમરેલી તેમજ ભાવનગરમાં એલર્ટ આપવામાં આવ્યું। આ જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટે પણ સૂચન કરાયું છે। સંભવિત વાવાઝોડા, ભારે વરસાદ સામે સલામતીના પગલાં લેવા માટે સૂચન કરાયું। મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા। અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે જે સાયક્લોન ઊભું થઈ રહ્યું છે તેના અસરને કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમામ કંટ્રોલ રૂમ જે છે એ 24 કલાક કાર્યરત કરવાની આદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે। આજે સવારે મુખ્યમંત્રી દ્વારા જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે એ અંતર્ગત જોવા જઈએ તો સુરત, વાપી, વલસાડ સહિતના વિસ્તારોને એલર્ટ અપાયું છે। અમરેલી અને ભાવનગરના વિસ્તારોને પણ એલર્ટ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તે અંતર્ગત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર છે ત્યાં પણ તમામ તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે અને જે પ્રકારની માહિતી મળી રહી છે કે જે જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં 24 કલાક કંટ્રોલ રૂમ ખુલ્લા રાખવાનો પણ આદેશ કરાયો છે। રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી પણ હવે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લઈને બેઠકોનો દોર કરશે એ પ્રકારની પણ માહિતી મળી રહી છે। આવનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળાય એ માટે રાજ્ય સરકાર એલર્ટ બની છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધી।